જોકે એક આઈનો યુટ્યુબના માધ્યમમાં જે મહાપુરુષો થઈ ગયા એ બધા પ્રકારે વાત કરતા હશે ને કરી ગયા છે, અને બધાની વાત સાચી, પણ દરેક મહાપુરુષો પોતપોતાના અનુભવ રજૂ કરતા હોય છે. એમ જ્યારે અમારે સોરવીરા ગામ, સાયલા તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો, અમે એક સામાન્ય ખેડૂત વર્ગના માણસ છીએ. અમારા ધંધામાં અમે રહેતા હોય છે, સંતનો સંગ પણ રાખતા હોય છે. એવા જે અમને પરમ કૃપાળુ સદગુરુ ખોડીદાસ મળ્યા, એમને જે જ્ઞાનમાં શાન સમજાવી એ અમારા અદ્ભુત ભાગ્ય હશે કે જેથી કરીને અમને એવી શાન મળી, એવા ભક્તો સંતો મળતા રહેશે, એ અમારા ભાગ્ય. ત્યારે મહાપુરુષો પદ દ્વારા, શાસ્ત્ર દ્વારા, વેદ વિશે, ભૌતિક વિશે, આધ્યાત્મિક વિશે ઘણા પ્રકારે એક જીવને સતમાર્ગે વાળવા માટે યુક્તિ કરતા હોય છે, પણ યુક્તિ કર્યા વગર મુક્તિ મળતી નથી. એટલે જે સંતો બોલ્યા હોય, સનાતની સંતો બોલ્યા હોય, તેમાં પણ કંઈક રહસ્ય હેતુ ઉપરથી બોલ્યા હોય. ત્યારે દાસ ગરીબ ને સદગુરુ મળ્યા, ફેરા જન્મ મરણ ના ટળે. હવે આવી જ્યારે બૌદ્ધ વાત અઘરી આપણને પડતી હોય છે, આ સમજવું બહુ મુશ્કેલી વાળી વાત છે, પણ છતાંય યુક્તિ કરે છે મહાપુરુષ. યુક્તિ એટલે એને પદમાં પણ જણાયું, એ જોવો ને વિચારી રે હો જુગતી, જોવો ને વિચારી રે હો જુગતી, એ જોવો ને વિચારી રે હો જુગતી, જોવો ને વિચારી રે હો જુગતી, એ આત્મ જ્ઞાન વાનાની નથી મોગતી, આત્મ જ્ઞાન વાના નથી મોગતી, એ આત્મ જ્ઞાન વાનાની નથી મોગતી, આત્મ જ્ઞાન વાના નથી મોગતી, એ જોવો ને વિચારી રે હો જુગતી, એ જોવો ને વિચારી રે હો જુગતી, અનેક ઉપાયો રે હો એવા, 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 પાડો માંડો પખાલ ડામ દેવા, 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 એમ રોગ જાય નહીં રે હો એના, એમ રોગ જાય ની રે હો એના, એમ રોગ જાય નહીં રે હો એના, એમ રોગ જાય ની રે હો એના. સંતો કે
એકદાન તો વાંચ્યું, એમાં વિચારવું, જોયું એને જાણવું, અને સાંભળ્યું એને અનુભવ. એટલે સંત કહે છે કે જોવો ને વિચારી આ જુગતી આત્મ જ્ઞાન વિના નથી મુક્તિ. કાંક જુગતી વિના મુક્તિ થાય એવું નથી. દરેકને મનુષ્ય દેહ મળ્યો, તો મનુષ્ય દેહને દરેકે પણ ઉપમા આપી છે કે દેવથી દુર્લભ મનુષ્ય અવતાર છે. તો મનુષ્ય અવતાર મળ્યા પછી માણસ જ્યાં પહોંચવું ત્યાં પહોંચી શકે છે. પોતાનું લક્ષરત મળી ગયું હોય, કોઈ સંત મળી ગયા હોય, દ્રષ્ટિ આપી હોય, તો એ કદાપી મોટા ડુંગરની ટોચે પણ સડવું હોય તો સડી જાય છે. પણ આ કરવું એ બોલવું સહેલું છે, પણ કરવું એ અઘરું છે. એટલે સંતો કે બોલવું એ તો મિશ્રી ખાંડ છે, પણ રેણી પાળવી તાતા લોસ. એટલે આમાં પાછો કીધું કે આત્મ જ્ઞાન વિના નથી મુક્તિ. એમ ભાગવત કથા આપણે લઈએ હાથમાં, તો એમાંય પણ આત્માની ઉપમા આપી છે કે કપિલ ભગવાન માં હારે વાત કરતા કરતા કહેતા એ મોટી વાતે, પણ છતાંય છેલ્લો એમનો હેતુ એ આવ્યો, એ માં આત્માને જાણ્યા વગર આ ફેરો આપણો ભોગ છે. નરસિંહ મહેતાએ પણ કીધું હોય કે જ્યાં સુધી આત્મા તત્વો છીનવો નહીં ત્યાં લગી સર્વે સાધના જૂઠી. મીરાબાઈ ને રોહિદાસ ગુરુ મળ્યા અને એ દ્રષ્ટિ મળી જ્ઞાનની, ત્યાર પણ એમ કીધું આત્માને ઓળખ્યા વગર 184 નહીં મટે, અને બ્રહ્મણાને ભાંગ્યા વગર બહુનો ફેરો નહીં મટે. તો જીવ છે ત્યાં લગી એનામાં બ્રહ્મણાઓ ઘણા પ્રકારની હોય છે, ઘણા પ્રકારની બીક પણ એને હોય છે. એમાંથી મુક્ત થવા માટે આ જ્ઞાન બોધ સદગુરુ પાસે જઈ અને લેવો પડે છે. તાર નિરાત બાપુએ નિરાત ધર્મમાં જે આત્માબોધ જ્ઞાન ફાળવ્યો છે, તો એમને એવો એક નિરાત, એટલે પોતે સ્વયં પોતાને નિરાત થાય. જો એ વાત પૂર્ણ સમજાય, પૂર્ણ રેણીએ ચાલે, તો એને તરત નિરાત થાય છે, નિર્ભય થઈ જવાય છે. પણ હવે આ નિર્ભય કહેવામાં આવે છે, પણ થવું એ અઘરું છે. એમ અમારે નોલીથી પોસા મહારાજ પધાર્યા, તો ઘણું બધી એમના પણ વિડીયા આપણે સાંભળી રહ્યા છીએ, વિડીયામાં પણ આપી રહ્યા છે, વાત આપી રહ્યા છે. પણ એમની વાત સાંભળતા સાંભળતા ઘણા માણસને એમની માથે કોમેન્ટ કરતા હશે કે આમ બોલાય ના બોલાય, પણ એ સત્ય બોલે છે. હવે સત્ય વસ્તુ કોઈને ગમતી નથી, ઘણાને બાધા બનતી હોય છે, એટલે એવું કહેતા હોય છે. પણ આપણે એમાં ક્યાંય ઉતરવાનું હોતું નથી. એટલે બીજા ક્ષણમાં સંતે શું કીધું છે કે અનેક ઉપાયો રે હો એવા, પાડો માંદો ને પખાલે ડામ દેવા, એમ રોગ જાય નહીં હો એના. આ માંદગી મોટામાં મોટી છે. શરીરની માંદગી હોય તો એને કદાપી વિજ્ઞાને દવા બનાવી છે, એ દવા લગાડો તો એનો રોગ મટે. પણ જે મનની માંદગી છે એ રોગ મટાડવા માટે કોઈ બીજી એવી દવા હોતી નથી. એ તો સંતના શરણે જવું પડે છે, શરણે જાવીને તમામ સમર્પિત કરવું પડે છે, અને સમર્પિત કર્યા પછી એને જે શાન આપી છે, જે ઈશારો કર્યો છે, એ રસ્તે ચાલવું પડે છે જીવન ભર. એટલે એક ભાઈ પાડો માંદો ને પખાલે ડામ દેવા, એમ રોગ જાય નહીં હો એના. એક વડીલ હતા, એક બાપા હતા, ઘરે સુખ સંપત્તિ મને બધું સારું હતું, પણ બાપાનો સ્વભાવ ગરમ બહુ હતો. જરા કંઈક કામકાજમાં વહેલું મોડું થઈ જાય
તો એકદમ ગરમ થઈ જાય. એટલે એ ગામના તીર્થ કરવા જતા હતા. તો વહુ દીકરીઓએ એમના પતિદેવને કીધું કે બાપાને આ બધા હારે તીર્થમાં મોકલો ને, તો જો કદાચ જાય ને ગંગામાં નાય ને તો એમનો સ્વભાવ સુધરી જાય. તો છોકરાઓ કીધું કે લ્યો આ 50,000 રૂપિયા બાપા, આ બધા ગામમાંથી જાય છે તીર્થમાં, તમે સાથે જાઓ. બાપા હંધાઈની હારે ગયા છે, તીર્થમાં મંદિરોમાં દર્શન કર્યા છે, ગંગામાં સ્નાન કર્યા છે અને પાછા ઘરે પહોંચી ગયા. છોકરા ધંધા પાણીમાં જતા હોય એટલે બાપાને પૂછવાની, સ્વભાવને જાણવાની ખબર ના પડે. એટલે પણ વહુ દીકરીઓને પૂછ્યું છે કે કેમ બાપા તીર્થ કરવા ગયા, ગંગામાં સ્નાન કર્યું, કેડે સ્વભાવમાં કાંઈ ફેરફાર પડ્યો કે ના પડ્યો? કે ના ના, હજે તો સ્વભાવ એવો ને એવો છે. એટલે આ ગંગામાં નાહવાથી, જળમાં સ્નાન કરવાથી શરીરનો મેલ જાય છે, કપડાનો મેલ જાય છે, મનને થોડીક સ્થિરતા મળે છે, એવું ખરું. પણ મન સુધરી જાય એવું તો નહીં ને નહીં. મનની માંદગી મટી જાય એવું તો નહીં ને નહીં. એવું તો સદગુરુના ચરણે જઈ અને આ જ્ઞાન બોધ પૂર્ણ રીતે સાંભળી સમજી અને અપનાવી જ્યારે, અને જ્યારે સત્યમાં મન આસક્ત થઈ જાય, જે માયામાં આસક્ત રહ્યા કરે છે કાયમ, એવું મન પાછું સત્યમાં આસક્ત થઈ જાય, શ્રેણીમાં આવી જાય, તો એમાં વિવેક આવી જાય છે, એમાં નિર્મળતા આવી જાય છે, એમાં પણ હું મારું મટી જતું હોય છે. એવું પરિવર્તન તરત માણસમાં દેખાય છે. એ સંતની કૃપા છે. એટલે કીધું પાડો માંદો ને પકાલે ડામ દેવા. એટલે કે પાડો એ શું અને પખાલ એ શું? ત્યારે મહાપુરુષો કહેતા હોય કે શરીર રૂપી પખાલ ગણવામાં આવ્યું છે અને મન રૂપી પાડો કહેવામાં આવ્યો છે. મનને ઘણા ઉપમાએ કે નામ દઈને કીધું છે. મનને સાંઢ કહીને ઉપમા આપી છે, મનને અશ્વો કઈ ઉપમા આપી છે, મનને મૃગલો કહીને પણ ઉપમા મહાપુરુષે આપેલી હોય છે. પણ મનને હવે આ મન બધા ઉપાયો તો દરેક માણસો સમજતા ન સમજતા ઉપાયો તો કરી રહ્યા છે. કોઈ દેવી દેવતા ધર્મને માનતા હોય છે, એટલે માતાજીને માનતા હોય, રામાપીરને માનતા હોય, રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, એનું કંઈક સારું કરવા માટે એ બાધા રાખતા હોય, માનતા કરતા હોય. આ બધા જ ઉપાયો છે સારું કરવા માટેના. આ અવસરમાં સારો લાભ લેવો એ માટે પણ કરતા હોય છે. એ ખોટું તો નહીં, પણ એમ કોઈ રોગ આ મનનો મટતો નથી. જ્યારે સત્સંગ રૂપી સદગુરુના સત્સંગમાં, જે સત્સંગ રૂપી ગંગા સદગુરુના મુખમાંથી એ ધોધ વરસી રહ્યો છે, એમાં જ્યારે આ સ્નાન કરશે મન, તેદી મનનો રોગ જાશે. એટલે કીધું પાડો માંદો ને પખાલે ડામ દેવા, એમ રોગ જાય નહીં હો એના. રાફડો કૂટે સરાપ મરે કેનો, રાફડો કૂટે સરાપ મરે શેનો. એ રાફડો કૂટે સરાપ મરે શેનો, રાફડો કૂટે સરાપ મરે શેનો.
કેમ કરી કાર્ય સરસે એના કેમ કરી કાર્ય સરસે એના આ કેમ કરી કાર્ય સરસે એના કેમ કરી કાર્ય સરસે એના મૂર્ખો સવ કોઈ એને કેસે મૂર્ખ્યો સૌ કોઈ એને કેસે આ મૂર્ખો અવળે મેના તે મરશે મૂર્ખો અવળે મેના ત્યાં મરશે જોવો ને વિચારી રે હો જુગતી જોવાને વિચારી રે હો જુગતી. ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે મહાપુરુષ આવું કેમ બોલતા હશે, આવું કેમ ગાતા હશે કે રાપડો કૂટે સરપ મરે કેનો કેમ કરી કાર્ય સરસે એના મૂર્ખ્યો અવળી મહેનતે મરશે. જ્યાં સુધી સવળું નહીં સમજાય, જ્યાં લગી સવળું એટલે સાસુ નહીં સમજાય, ગુરુએ કીધું કાંઈ સમજ્યા કશું, આંખે આંજવાનું આંધણ ગાલે કશું, એમ રોગ એનો મટે નહીં. એટલે શરીર રૂપી રાફડું અને મન છે એ સરપ જેવું કહેવામાં આવ્યું છે. એમાં ખૂબ વિષયોના ઝેર એને હોય છે, મોહરૂપી કામરૂપી ખૂબ જ એને ઝેર હોય છે. એના આ વિષયોના ઝેર એ જે ઝેર રૂપી મોરો મળે છે. તાર કીધું ગુરુ હમારા ગારુડી મુझ પર કરી મેર, મોરો બતાયો મરમ તણા ઉતરી ગયા સબ ઝેર. એવા જ્યારે સાસા સદગુરુ માલમી મળે છે તારે તમામ મોહ માયા અજ્ઞાનતા આ બધું જ જતું રહેશે. પણ રાફડો કેતા શરીર, આ શરીરને ભૂખું રાખો, તરસું રાખો, આડું રાખો, ઊભું રાખો, ઊંધા માથે ટીંગાડો તો આ વિષયોનું ઝેર જ્ઞાન એમ સમજાય એવું નથી ને વિષયોનું ઝેર એમ જાય એવું નથી. એટલે આગળ કીધું ચેતન મોકે ન પથરાન પૂજે, શેતાન મેકીને પાતરાન પૂજે. આ ચેતન મોકે ન પથરાન પૂજે, શેતાન મેકીને પાતરાન પૂજે. એ કામણ ગારાન કાય નો સૂજે, એ કામણ ગારાને કાય નો સૂજે. મુક્તિ નો માર્ગ ક્યાંથી ન સૂજે, મુગતિ નો માર્ગ ક્યાંથી ન સૂજે. આ મુક્તિ નો માર્ગ ક્યાંથી ન સૂજે, એ મુગતિ નો માર્ગ ક્યાંથી ન સૂજે. જો અને વિચારી રહ્યા જુગતી, આ ગંગા સત્ય આ જુગતી વચ્ચેમાં કદાપી એમ પણ કહી દીધું હોય કે જો અને વિચારી આ જુગતી આત્મ જ્ઞાન વિના નથી મુક્તિ. આને ધારણ કરવું, આ જ્ઞાનને આને સ્વીકાર કરવો અને એમાં આઠય પર આનંદમાં રહેવું. તારે એને કીધું કે રહેવું જ છે આઠે પર આનંદ, પણ અટપટું આ જ્ઞાન સમજવું, આ બોલાય પાળવું એ અટપટવું પડે છે. એટલે કે અટપટી વાત ઝટપટ સમજાતી નથી. એટલે નથી સમજાતી એવું નથી, બધા જ સમજે છે, પણ રેણી સાથે પાળીને રહેવું એ અઘરું પડે છે. જ્યારે જ્યારે અમે સંતોમાં, ભક્તોમાં કે સત્સંગ શિબિરમાં, ધર્મ શિબિરમાં જતા હોય છે તારા એક ઈશારો મહાપુરુષે આપેલો કરતા હોય છે કે આ સતમાર્ગે ચાલવાનો આ રસ્તો છે, આ સંત સદગુરુનો ઈશારો છે અને આ તરફ તમે હાલો તો એમાં આપણું કલ્યાણ છે.
ત્યારે ઘણા માણસને આ લાગુ પડે ત્યારે તૈયાર થઈ જાય છે કે હા અમારે સ્વીકારવું છે, પણ જ્યાં સામે બેઠકો થાય છે, જેમ છે તેમ નિરાજ ધર્મ વચ્ચેની રેણી કેણીની વાત કરવામાં આવે છે, નીતિની મુજબની વાત કરવામાં આવે છે, તો 20 જણા તૈયાર થાય 10 જણા હારી જાય. કેમ હતી? જેટલું આપણે એટલું જ ફક્ત કહેવી દારૂ, જુગાર, ચોરી, જારી, માંસાહાર આ 5 નિયમ પાળો, પછી જ આ બોધ અમે તમને આપીએ કે અને એ તમે સ્વીકાર કરો. તો કે હવે પછીનું જે રિઝલ્ટ આપે છે તો 10 જણા એવું કહે છે કે હવે અત્યારે નહીં પણ થોડાક દી પછી. એટલે આપણને તો નક્કી થઈ ગયું કે આમાં અમને બેસવું હતું, આ ગુરુ કરાવવા હતા, જાણવું હતું, પણ આ નિયમમાં અમને અઘરું પડે છે. એટલે આ નિયમ પાળવા એ અઘરું છે. એટલે અમારે પોસા મહારાજ તો જેમ છે એમ બોલતા હોય છે. તાર ઘણા બધા માણસને એમનો શબ્દો બાધા બનતો હોય છે કે ગમે તેમ હાંકવું છે, ગમે તેમ હાંકવું છે, એમાં એમનો શબ્દ એમને અઘરો લાગતો હોય છે. એટલે કે એ બરાબર બોલતા નથી એવું કોમેન્ટ કરતા હોય. પણ એ સત્ય બોલવું છે તો સત્ય જ બોલે. એટલે કડવા ભગતે પણ કડવી વાણીમાં સાચો સંદેશો આપ્યો છે કે કોક જ આને કળે મનખો મોંઘવા મૂલનો મળે, એ વિરલા કોક જ આને કળે. સમજણ આપે ખડજણ ને તો ગળે ન ઉતરે જ્ઞાન, તર્કવાદી વેમનો તરાપી અસલી ઢાળે ઢળે, એ વિરલા કોક જ આને કળે. હવે આવું જયારે બોલતા હોય છે તારે કીધું કે વાળી લંગોટી જેની દાનતું ખોટી, માયામાં ચિતડું સડે, ભગવા પહેરી કરે ભવાયું, તો કે ભગવાન એમ શું મળે? એવું બોલ્યા. તારે આ શબ્દો બધાને અઘરો લાગે છે. પણ કડવા ભગતને કીધું કે તમે આવું કેમ બોલો છો, અને આમાં તો ઘણા બધાને દુઃખ લાગે, આમ થાય. તો કે ભાઈ મેં કોઈને દુઃખ લાગે એવું કીધું નથી. તો કે તમે બોલો છો કે હું તો મારા મનને કહું છું. તું ઘડીક ભગવા પહેરસ, ઘડીક તું સ્નાન કરસ, ઘડીક ઉપવાસ કરસ, ઘડીક માળા ફેરવસ, આવા નોખા નોખા તું રંગ કરસ, તો એ રંગમાં તને કોઈ આ રંગ લાગે એવું નથી. એમાં તને કોઈ દી નિરાશ થાય એવું પણ નથી. તો કે નિરાશ કરવી હોય તો ચેતન બોલવામાં આવ્યું અહીં કે ચેતન મૂકીને પથરાને પૂજે. એટલે ઘણા બધા માણા આ શબ્દો સાંભળી અને વિરોધ કરે. ગરીબદાસ બાપુ બોલ્યા છે તો એનો પણ વિરોધ કરે કે મંદિરને નથી માનતા આવડા લોકો, મૂર્તિને નથી માનતા, આવું માતાજીને નથી માનતા, આવો એમની માથે મોટો આપચક નાખી દેશે. પણ એ સમજો જ નથી, સમજ્યા વગર આપચક નાખે છે. સમજ્યા વગર એને તો ચેતન અને એને અપરા પ્રકૃતિ અને પરાપ્રકૃતિ વચ્ચે વાત કરી તો બધા આ શબ્દને ન સમજી શકતા હોય. અપરા પ્રકૃતિ શું અને પરાપ્રકૃતિ શું એવું બધા સમજી શકતા નથી. તો સંતોએ બોલું કરીને કીધું છે જાણ પુરુષે કે અપરા પ્રકૃતિ છે જડ પ્રકૃતિ છે અને પરા પ્રકૃતિ છે એ ચેતન પ્રકૃતિ છે. એટલે કે આ ચેતન હોય અને જડમાંથી ઉપયોગ તમે કરી શકો છો, લાભ લઈ શકો છો. વનસ્પતિ છે, આ પૃથ્વી છે, જળ છે, અગ્નિ છે, પવન છે, આકાશ છે, આ બધા તત્વો છે. પણ એમાં જ્ઞાન સાથે વિજ્ઞાન મહાપુરુષે કર્યું તો આકાશમાં વિમાન ઉડાડી દીધા. વિમાન જડ જ છે પણ હાંકવા વાળો તો માલકેર ચેતન છે. એટલે વિમાન દેખાય છે પણ ચેતન દેખાતો નથી. એટલે પાછું આગળ મહાપુરુષે વાત કરી કે આત્મા જ્ઞાન વિના મુક્તિ નથી. તો હજી ચેતન પ્રકૃતિ છે અને જડ પ્રકૃતિ છે, બંનેથી આગળ હાલવાની મહાપુરુષે વાત કરી છે. કારણ કે ત્રિગુણી તો માયા છે અને ત્રિગુણ સુધી તો આ પંથે હાલવામાં માયા આપણી સાથે આવતી હોય છે. એટલે મહાપુરુષ આગળ વાત વધારતા કહેતા હોય છે. પણ
આમાં તો ઠબકો દઈને કીધું છે, પરગામ જઈને ઘર એના ગોતે, પરગામ જઈને ઘર એના ગોતે, આ પરગામ જઈને ઘર એના ગોતે, પરગામ જઈને ઘર એના ગોતે, એમ ઘર જડે નહીં હોય એને, એમ ઘર જાડે રે હોય એને, આ એમ ઘર જડે નહીં હોય એને, એમ ઘર જાડે રે હોય એને, એ જોવો ને વિચારી રે હો જુગતી, જોવો ને વિચારી રે હો જુગતી, એ આતમ જ્ઞાનવાનાની નથી મોગતી, આત્મ જ્ઞાન જ્ઞાન તે મોગતી. એટલે ચેતન મૂકીને પથરાને પૂજે એટલે ઘણા બધા વિરોધમાં જાય કે આ મૂર્તિને નથી માનતા, મંદિરને નથી માનતા, પણ મહાપુરુષે તો કઈ વાત કરી કે તમારું શરીર છે એ જડ છે, એ પ્રાણરૂપી જીવરૂપી મળી બેયની ભિન્નભિન્નતાથી ચેતન કહેવામાં આવ્યો છે, પણ હજે એના હાસા ઘરની ખબર નથી. માયામાં ઈ માયાના પડદામાં આવી ગયો છે, એટલે હાસા ઘરની સાસા સ્વરૂપની એને ખબર પડતી નથી. એટલે આમાં કીધું કે પરગામ જઈ ઘર એના ગોતે, તો એમ ઘર જડે નહીં એને, પછી કે મૂર્ખો સૌ કોઈ કહેશે એને, પછી મૂર્ખો કહેશે સૌ કોઈ એને. હવે જ્યારે કોઈ પણ માણસને આપણે મુખિત કીધું હોય કે પોસા ભગત તમે મૂર્ખા છો, તો એમને કેટલું ખરાબ લાગે, દુઃખ લાગે. પણ મહાપુરુષે તો એવી શાન બતાવી કે પોસા ભગત ઠીક તમે છો કે હા હું છું, ઠીક તો આ જે તમારો ફોટો છે, ફોટો એ કોનો છે કે મારો છે, ઠીક તમે કે હું છું, બંને છો, તો કે તમે હાસા ફોટો, તો કે બે નથી ખબર તાર શું કે છે, બે હાસા, નામ તો બે હાસા, પણ આમાં એક ભેદ પડ્યો છે. મહાપુરુષ તો એ ભેદ સમજાવવાની યુક્તિ કરે છે, એટલે કે શરીર છે એ જડ છે, પણ એને જાણવા વાળા પોસા ભગત સ્વયં પોતે છે. એમ જડને અને ચેતનને જાણવા વાળા તમે પોતે સ્વયં છો. એ મહાપુરુષ આ સપષ્ટ સત્ય કહે છે, સપષ્ટ સત્ય કહે છે. અને આની ખબર ના હોય અને વાત કરતા હોય તો એ ભગવાન કઈને બોલતા હોય, પરમાત્મા કઈને બોલતા હોય, ઈશ્વર કઈને બોલતા હોય, પણ એ બધા માને છે. શું છે? માને છે. પત્ની કે હું પતિને માનું છું, પણ પતિનું પત્ની ના માને તો શું કામનું? મનુષ્ય કે હું ભગવાનને માનું છું, ઈશ્વરને માનું છું, પણ ઈશ્વરનો જે ધર્મ સાસો છે એનો માને તો શું કામનું? એમ મહાપુરુષ ટાળી ટાળી અને વાત કરે છે. એટલે કીધું કે ચેતન મૂકી પથરાને પૂજે, કામણગારાને કાંઈનો સૂજે, મુક્તિનો માર્ગ ક્યાંથી સૂજે? જો અને વિચારી આ જુગતી, આત્મ જ્ઞાન વિના નથી મુક્તિ. પરગામ જઈ ઘર એના ગોતે, એમ ઘર જડે નહીં હો એને, મૂર્ખો સૌ કોઈ કહેશે એને. જો અને વિચારી જુગતી, આત્મ જ્ઞાન વિના નથી મુક્તિ. એટલે એક ભાઈ નું નામ તો ભનુભાઈ હતું. તમારું નામ ભનુભાઈ? તો એને બધા ગામમાં મૂર્ખો કહેતા હતા, મૂર્ખો મૂર્ખો કઈ બોલાવતા. એટલે ભનુભાઈને એક દી સોરવીરા ગામ ઉપર અભાવ આવ્યો કે આ ગામના લોકો નથી સારા, મારું નામ ભનુભાઈ છે, મૂર્ખ્યો મૂર્ખ્યો કઈ બોલાવે છે, હવે અહીં રહેવું નથી. પણ ગામ સારું ગામ હોય ત્યાં જતો રહું. તો
એ સામાંગ એમ જવા નીકળ્યા હતા તો રસ્તામાં પહેલાં તો નંદીયુમાં વેરડા હતા, ત્યાં પણ બહેનો પાણી ભરતી હોય, અથવા ગામના પાદર કૂવો હોય તો હા. ત્યાં પણ બહેનું પાણી ભરતી હોય, પાણી હાર્યું. તો વટમાર્ગુ કોઈ ભાઈ નીકળ્યા હોય તો એને તરસ લાગી હોય તો એમ આમ હાથથી ચાન કરતા હા કે મારે પાણી પીવું છે. એટલે બેન સમજી જતા હતા હા કે ભાઈને પાણી પીવું છે. એટલે ગાગરથી એ રેડતા, એ ખોબે ખોબે પીતા, પી રે એટલે માથું શાન કરતા હતા, શાન. અને તમને ને મને ગુરુજીએ શાન કરી છે. છે. પણ શાન સમજાય તો સારું, તો ભાન આપણે ભાનમાં કહેવાય. હા પણ શાન ન સમજાતી હોય તો બે ભાનમાં ગણાય. ગણાય. એટલે હવે અત્યારે નળ સિસ્ટમ થઈ ગઈ એટલે બેનો નળે પાણી ભરતા હતા અને ભાઈએ આમ કીધું બેનને મારે પાણી પીવું છે. એટલે બેને કીધું ભાઈ પી લો, આ નળ ચાલુ છે. હા ભાઈ પી રહ્યા છે. પી રહ્યા એટલે નળને શાન કરી છે કે બસ રાખી જા, બસ રાખી જા, એવું કહેવા માંડ્યા છે. તારે બેન પણ બોલ્યા છે કે ભાઈ તમે કોઈ મૂર્ખા તો નથી ને? એટલે એ મૂર્ખા કીધા એટલે ઊભો થઈ અને ભાઈએ બેનને કીધું છે કે બેન મારું નામ મૂર્ખ છે. આ તમને આ હામાં કેમ તમને કોને કીધું કે મારું નામ મૂર્ખ છે? કે મને કોઈએ કીધું નથી, મને તો તારા લક્ષણે કીધું, તારા લક્ષણે કીધું. એમ નેણે અને વેણે સત્પુરુષો પરખાતા હોય છે. અને આપણને પણ સત્પુરુષ બેઠકમાં બેઠા હોય, વાતચીત કરતા હોય, વ્યવહાર કરતા હોય તો એ નજર કરે તો આપણને પારખી જતા હોય કે આમાં કેટલુંક છે ને કેટલુંક નથી. પણ આગળ પછી દાસ ગરીબને સતગુરુ મળ્યા, દાસ ગરીબને સતગુરુ મળ્યા. દાસ ગરીબને સતગુરુ મળ્યા, દાસ ગરીબને સતગુરુ મળ્યા. આ ફેરા જન્મ મરણ ના ટળિયા, ફેરા જન્મ મરણ ના ટળિયા. આ ભવ રે ભવનો ફેરો ટળિયો, ભાવ રે ભાવનો ફેરો ટળિયો. ત્યારે મહાપુરુષ આવી વાત કરતા હોય છે, આવી રીતે સત્સંગ આપતા હોય છે અને એ આપણે સાંભળેલું છે. સાંભળીને પછી પાછા કદાપી સાંભળીને આપણે એનું હથિયાર બનાવીને બોલતા હોઈએ છીએ તો એમાંય પણ મહાપુરુષ આપણને પારખી લેશે કે તારે થેરિકલ છે, પ્રેક્ટિકલ નથી. થેરિકલ માણસ પાસે સાંભળતો હોય, બોલતો હોય, મહાપુરુષો બોલતા હોય, એમાંથી કદાપી અનુભવી માણસ અનુભવ કરતો હોય પણ એને થેરિકલ થાય. શાસ્ત્ર વાંચવાથી થેરિકલ થાય છે પણ પ્રેક્ટિકલ તો થતું નથી ને નથી. એમ નિરાત બાપુનું જ્ઞાન એ માણસ ભલે વાડીમાં કામ કરતો હોય, ભલે એક પગ અને પાંચસો ચડાયેલો હોય ને એક પગ ધોયેલો હોય ને ન ધોયેલો હોય, એ ઢોરની સારવાર કરતો હોય, પોતાનો ધંધો કરતો હોય અને કદાપી સત્સંગ શિબિરમાં બેઠા હોય તો એનેથી સાસુ બોલ્યા વગર રહેવાતું નથી બોલ્યા વગર રહેવાતું. અને પાછું જે પણ કહેવું છે એ ઉઘાડા સોગીએ નથી કહેવાતું. એટલે આની મર્યાદા છે. આ બોધની, આ જ્ઞાનની બહુ જ મર્યાદા છે. એટલે જેને જેને આ બોધ લેવો હોય તો એના ચરણે સમર્પિત થવું પડે છે. અને એકાંતમાં ભગવાન શિવજી મહારાજે માતાજીને આ બોધ કર્યો હોય, એકાંત કર્યું હોય, એમ આ એકાંતમાં બોધ દેવામાં આવે છે. ત્યારે આજના દિન નોલીથી ઓછા મહારાજ પધાર્યા છે, એમની સેન્ડલ છે તો ઘડીક એક ઘડી આધી ઘડી અમને અમારો જે કંઈ કાળા ઘેલા શબ્દથી નિજ અનુભવ છે તો સંતના એક પદના માધ્યમથી અમે જે કાંઈ પણ અમારા અનુભવ અનુસાર બોલ્યા છે એ અમારો નિજી મત છે. ભૂલચૂક થતી હોય તો
દરગુજર કરજો, માફ કરજો. હા એવી વાત સાથે વાતને વિરામ દેતા પહેલા અમારે જે લીંબોડાથી માધાભાઈ પધાર્યા છે દર્શન લાભ દેવા અને દર્શન લાભ લેવા, એવા અમારી બાજુમાં ભનુભાઈ પણ સોરવીરા નિવાસી બેઠા છે અને સામે અમારી પોસા મહારાજ નોલેથી પધાર્યા છે. દરેકનો ખૂબ ખૂબ આભાર અને દરેકના મહાપુરુષના શરણોમાં અમારી કોટી કોટી વાર વંદના, કોટી કોટી વાર વંદના. જય સદગુરુ જય મહારાજ. સદગુરુ મહારાજ.